એ જ જીવન। ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો ચાલતા હોય ત્યારે પાણીની ખરી કિંમત માનવજાતને સમજાય તેમાં બેમત નથી। જો કે આજના ફાસ્ટ લાઈફમાં લોકોને બીજા માટે પાણીની સેવા માટે સમય તેમજ પૈસા બગાડવા ઘણા મુશ્કેલ પડે છે। જો કે આ વાતને ખોટી સાબિત કરી છે એક શ્રમિકે। કેવી રીતે તેમની સેવા, આવો કરીએ તેના પર એક નજર। પાટણ જિલ્લાના ચાણસ્માના હારીજ હાઈવે રોડ પર એક સામાન્ય ટાયર પંચરની કેબિન ચલાવતા હરગોવનભાઈ રાવળ કે તેઓ વ્યવસાયિક સામાન્ય ટાયર પંચરની કેબિન ચલાવે છે, પરંતુ તેમની સેવા મોટા માલેતુજારોને પણ શરમાવે તેવી છે। દિવસભર કાળી મજૂરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હરગોવનભાઈની પાણીની સેવા આજકાલ ચાણસ્મા પંથકમાં વાહવાહી મેળવી રહી છે। હરગોવનભાઈએ ગંભીરતાથી વિચારીને જળ સેવાનો નિર્ણય કર્યો। હરગોવનભાઈ જે સેવા ચોણસમા સિવિલના નાકા આપે છે એ કદાચ ચોણસમાની અંદર કોઈ જગ્યાએ જોવા મળતી નહીં। પોતે ટાયર પંચરનો ધંધો કરે છે। જે મજૂરી આવે છે એમાંથી 500-600 રૂપિયા તો કાયમ આ સેવા હેતુથી વાપરી નાખે છે। મિનરલ વોટરના લગભગ 25 થી 30 કેરબા કાયમ અત્યારે જાય છે, બરાબર। હરગોવનભાઈએ પોતાના ટાયર પંચરની કેબિન પાસે જ શરૂ કરી મિનરલ પાણીની પરબ। હરગોવનભાઈ જાતે જ આ પાણીના કેરબા લાવીને લીમડાના છાંયડે લોકો માટે મૂકે છે। જો કે તેમને પાણીની પરબ નામનું બોર્ડ પણ માર્યું છે, જેથી લોકોને ખબર પડી શકે। રાહદારીઓ આ પાણીની સેવાનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે। સામાન્ય ટાયર પંચરની દુકાન ધરાવું છું હું। એક સેવાનો કુદરતી સંકેત, જળ સેવા જ પ્રભુ સેવા। દિવસની કેટલી બોટલો? 30 આસપાસ જાય। હરગોવનભાઈની આવક પણ ટૂંકી છે, છતાં પણ તેઓ દિવસના 30 જેટલા મિનરલ પાણીના કેરબા લોકોની સેવામાં લાવીને વાપરે છે। છેલ્લા 4 વર્ષથી હરગોવનભાઈએ ક્યારેય પોતે નુકસાનીનો હિસાબ માર્યો નથી। તેઓના માટેનો જીવનનો મંત્ર માનવ સેવા એ જ પ્રભુ સેવા છે। હર્ષદ પંચોલી સાથે વીટીવી ન્યૂઝ, પાટણ।